આજે તાપી જિલ્લામાં પ્રકૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનો એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ જોઈને દિલને ખૂબ આનંદ થાય। છેલ્લા 3 વર્ષથી દર વર્ષે આ સંસ્થા દ્વારા આયોજિત વૃક્ષારોપણના કાર્યક્રમમાં મને અહીંયા આવવાનો અવસર પ્રાપ્ત થયો છે। કુદરતી સૌંદર્ય વચ્ચે દર વર્ષે આ સંસ્થા દ્વારા આસપાસના ગામના નાગરિકોને સાથે રાખીને લોકોને પોતાની જવાબદારીની સમજ વધુ કેળવાય અને સાથે સાથે માત્ર વૃક્ષારોપણ કરવું એટલું જ નહીં, એનું જતન કરવું એનું બી કાર્ય પ્રકૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા છેલ્લા અનેક વર્ષોથી કરવામાં આવે છે। હું દર વર્ષે અચૂકપણે એમના કાર્યક્રમમાં અહીંયા હાજર રહેતો હોઉં છું, કારણ કે માત્ર કાર્યક્રમ કરવો એટલું જ નહીં, પણ એના પછી આખા વર્ષ સુધી એ વૃક્ષોનું જતન કરીને મોટા કરવા તે કાર્ય બી આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ અદ્ભુત કાર્ય છે અને આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો પોતે સ્વયંભૂ આ અભિયાનમાં જોડાયા છે। આ જ દર્શાવે છે કે આવનારા દિવસોમાં હજી વધુ લીલુંછમ એ આપણો તાપી જિલ્લો, આપણું ગુજરાત થવા જઈ રહ્યું છે અને એ બાબતે આ પ્રકારના કાર્યકર્તાઓ, આ પ્રકારના લોકો જે જોડાયેલા છે તેમનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું। કાલે 9મી ઓગસ્ટે શું કહેશો? આદિવાસી દિવસ છે આજે ખાસ કરીને જે પ્રકારે આપણા ગુજરાતના મારા આદિવાસી ભાઈ બહેનો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદિવાસી સમાજ અને આદિવાસી સમાજના સહયોગથી ભારતીય જનતા પાર્ટી એક સિક્કાના બે પહેલુની જેમ એકબીજાનો વિકાસ જે થયો છે। અને ખાસ કરીને આજે હું ડાંગમાં ગયો હતો, મારા આદિવાસી યુવાન ભાઈ બહેનો માટે નવી આદર્શ વિદ્યાલયોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। તાપીમાં બી આપ જોઈ શકો છો અદ્ભુત શાળાઓ અને રમતગમતના જે નવા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેના માધ્યમથી તાપી અને ડાંગ જિલ્લાના બી આપણા યુવાન ખેલાડીઓએ આવનારા દિવસોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષામાં આ ગુજરાત અને દેશનું નામ રોશન કરશે।